મારા સગા ભાઈઓએ પપ્પાના મરતા જ મને અપશુકનિયાળ કહીને મિલકતમાંથી બેદખલ કરી દીધી અને હું ફૂટપાથ પર બેસીને રડવા લાગી હતી. પણ આજે 15 વર્ષ પછી તેઓ મારા જ 5 સ્ટાર હોટલની બહાર ચોકીદારની નોકરી માંગવા માટે ઊભા હતા. જ્યારે તેમણે મને માલકીનની ખુરશી પર બેઠેલી જોઈ ત્યારે ત્યાંથી ભાગવાની કોશિશ કરી, પણ મેં ગાર્ડને ઈશારો કરીને તેમને રોકી લીધા અને તેમને એક જૂની વસિયત બતાવી, જેને જોઈને તેઓ મારા પગમાં પડી ગયા હતા, કારણ કે મારું નામ કાયરા છે. કાચના ગેટની પાર ડૂબતા સૂરજની લાલાશ મારી ઓફિસના મોંઘા હીરાની ગાલીચા પર પથરાયેલી હતી, પરંતુ મારી અંદરનું વાતાવરણ શાંતિથી ભરેલા દ્રશ્યની તદ્દન અલગ હતું. હું મારી કાળા ચામડાની ફરતી ખુરશી પર ટેક લગાવીને ઝુમરની ચમકતી લટો તરફ જોઈ રહી હતી, જ્યાં મારી એક હરકત પર સ્ટાફ શ્વાસ રોકીને હુકમની રાહ જોતો હતો. આ તે દુનિયા હતી જેને મેં મારી હથેળીઓના છાલા અને આત્માના જખમોથી હાંસલ કરી હતી. મારી સામે રાખેલા અખરોટના લાકડામાંથી બનેલા મોટા ટેબલ પર દુનિયાની મોંઘી કોફીની સુગંધ ફેલાઈ રહી હતી કે અચાનક ઇન્ટરકોમની બીપથી રૂમનું મૌન તૂટી ગયું. સેક્રેટરીનો ધ્રુજતો અવાજ ગુંજ્યો, મેડમ, તે 2 લોકો આવી ગયા છે જેમનું તમે કહ્યું હતું. મારા હોઠ પર એક ડરામણું સ્મિત રેંગાઈ ગયું. મેં તેમને અંદર મોકલવાનો ઈશારો કર્યો અને ખુરશી ફેરવીને ફરીથી શહેરના દ્રશ્યમાં ખોવાઈ ગઈ. પછી દરવાજો ખુલવાના અવાજથી સાથે જ 2 જોડી પગલાંની ખડખડાહટ અને ડર મને મારી પીઠ પર અનુભવાયો. આ એ જ પગલાં હતા જે ક્યારેક જમીન પર પડતા ત્યારે અવાજ હુકમનો થતો, પણ આજની તેમની છાપમાં જમાનાભરની મોહતાજ લખાઈ રહી હતી. ત્યારે જ મેં ખુરશી ફેરવી અને તેમની સામે થઈ. મારી સામે 2 અધેડ ઉંમરના માણસો ઊભા હતા, જેના મેલા ઘેલા કપડાં અને ગૂંચવાયેલા વાળ આ 5 સ્ટાર હોટલના એર કન્ડિશન વાતાવરણમાં કોઈ અજીબ ડાઘાની જેમ લાગી રહ્યા હતા. તેમના ચહેરા પરના હોશ ઉડી ગયા હતા અને આંખો મારી ઓફિસની ભવ્યતા જોઈને આશ્ચર્યથી ફાટી રહી હતી. તેઓ કદાચ એવી અપેક્ષા રાખી રહ્યા હતા કે તેમને નોકરી માટે કોઈ મેનેજર સામે મોકલવામાં આવશે, પણ અહીં તેઓ આ સલ્તનતની માલકીન પાસે હતા. તેમની નજર મારા ચહેરા પર ટકી, પણ ઓળખાણની કોઈ ચમક તેનામાં નહોતી. માત્ર ડર અને આશ્ચર્ય હતું કે આટલી મોટી હસ્તીએ તેમને કેમ બોલાવ્યા છે. મેં ચૂપચાપ ટેબલનું ડ્રોવર ખોલ્યું અને એક જૂનો તથા જર્જરિત પરબીડિયું કાઢીને તેમની તરફ ટેબલ પર સરકાવી દીધું. મારા મોઢામાંથી એક શબ્દ પણ નહોતો નીકળ્યો. બસ મારી આંખો તેમના અસ્તિત્વને ખરાબ રીતે ધ્રુજાવી રહી હતી. રૂમમાં એસીની ઠંડક હોવા છતાં તેમના કપાળ પર પરસેવાના ટીપા ચમકવા લાગ્યા. તેમણે ધ્રુજતા હાથોથી એકબીજા તરફ સવાલભરી નજરે જોયું અને પછી તેમાંથી મોટા ભાઈએ આગળ વધીને તે પરબીડિયું ઉઠાવી લીધું. તેમના હાથ સૂકા પાંદડાની જેમ ધ્રુજી રહ્યા હતા, જાણે તે કોઈ કાગળ નહીં પણ કોઈ બોમ્બ હોય જેને સ્પર્શતા તેઓ બરબાદ થઈ જશે. પછી જેવો તેમણે પરબીડિયાની સીલ તોડીને તે જૂનો કાગળ બહાર કાઢ્યો અને તેની લાઈન પર પહેલી નજર નાખી તો જાણે રૂમમાં એક અજીબ ગૂંગણામણ છવાઈ ગઈ હતી. એ જ પળે તેમના ગળામાંથી એક નાની ચીસ નીકળી અને તે કાગળ તેમના હાથમાંથી છૂટીને ગાલીચા પર પડી ગયો. તેમના ચહેરાનો રંગ હળદરની જેમ પીળો પડી ગયો હતો અને પગ એવા ધ્રુજી રહ્યા હતા જાણે હમણાં જ જમીન પર પડી જશે. પછી તેમના સાથીએ જ્યારે ઝૂકીને તે કાગળ જોયો તો તેમની આંખોમાં પણ એ જ ડર આવી ગયો જે મોતને સામે જોઈને આવે છે. તેઓ બંને પથ્થરના બની ગયા હતા. નજરથી ક્યારેક તે કાગળને અને ક્યારેક મને જોઈ રહ્યા હતા. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી અને હું શાંતિથી કોફીનો ઘૂંટ ભરતા તેમની બરબાદી અને ડરનો તમાશો જોઈ રહી હતી, કારણ કે આજે તે ક્ષણ આવી ગઈ હતી જ્યારે વીતી ગયેલી સમયની પડછાયાએ તેમનો ગિરેબાન પકડી લીધો હતો. પણ તેઓ નહોતા જાણતા કે આ કાગળમાં લખેલી વાતો તો બસ શરૂઆત છે. અસલી મુસીબત તો હજી તેમના પર તૂટવાની બાકી હતી. મારી સામે ઊભેલા તે 2 ધ્રુજતા અસ્તિત્વને જોઈને મારી આંખો સામે 15 વર્ષ પહેલાંનું એ દ્રશ્ય ઘૂમી ગયું હતું, જ્યારે ધ્રુજવાનો વારો મારો હતો અને હુકમ ચલાવવાનો તેમનો હતો. અને સમય પણ કેવો મોટો જાદુગર હોય છે નહીં, જે પળોમાં સિંહાસન પર બેસનારાઓને ધૂળમાં અને ધૂળવાળાઓને સિંહાસનનો વારસ બનાવી દે છે. મારા મગજના પડદા પર વીતી ગયેલી સમયની ધૂંધ હટવા લાગી હતી અને હું તે અપશુકનીય રાતમાં પહોંચી ગઈ જ્યાંથી મારી બરબાદી અને પછી તે નવી જિંદગીની શરૂઆત થઈ હતી. તે નવેમ્બરની એક ઠંડી રાત હતી જ્યારે અમારા ઘરની દિવાલો પર મોત જેવો ડર છવાયેલો હતો. મારા પપ્પા ચૌધરી દિનેશ, જે ક્યારેક આ શહેરના પ્રખ્યાત બિઝનેસમેન હતા અને જેમના અવાજથી બજારના ભાવ ઉપર નીચે થઈ જતા, આજે તે પોતાના જ આલિશાન બેડરૂમના પલંગ પર હાડપિંજર બનીને પોતાના છેલ્લા શ્વાસ લઈ રહ્યા હતા. રૂમમાં દવાઓની દુર્ગંધ અને મોત જેવી ખામોશીનું રાજ હતું,
જેને માત્ર તેમના છાતીમાંથી નીકળતા ઘરઘરાટીનો અવાજ તોડી રહ્યો હતો. હું તેમના પગ પાસે જમીન પર બેઠેલી તેમના ઠંડા પડતા પગ દબાવી રહી હતી અને મારી આંખોમાંથી ટપકતા ગમના આંસુ તેમના બેજાન પગને ભીંજાવી રહ્યા હતા. ડૉક્ટરે જવાબ આપી દીધો હતો અને કહ્યું હતું કે બસ પ્રાર્થના કરો કે તેમની તકલીફ થોડી ઓછી થઈ જાય. અમે તો અમારું બેસ્ટ આપી ચૂક્યા, પણ ઉપરવાળાના નિર્ણયો સામે અમે પણ લાચાર છીએ. પણ રૂમના બીજા ખૂણામાં સોફા પર બેઠેલા મારા બંને મોટા ભાઈ અમિત અને અભિષેક પ્રાર્થના નહોતા કરી રહ્યા, પરંતુ તેમની વાતો કોઈ બીજા જ વિષય પર હતી. તેમની આંખોમાં પિતાને ખોવાઈ જવાનો ડર તો બિલકુલ નહોતો, પરંતુ આવનારી સંપત્તિની ચમક અને અધીરાઈ હતી. હું બધું સાંભળી શકતી હતી કે અમિતભાઈ ધીમા અવાજમાં અભિષેકભાઈને કહી રહ્યા હતા કે પપ્પાએ ફેક્ટરીના કાગળ ખબર નહીં ક્યાં રાખ્યા છે. મેં તિજોરી તો જોઈ હતી, પણ તે ખોલી છે. જો મરતા પહેલાં તેમણે આપણને આ ન જણાવ્યું તો ઘણી પરેશાની થઈ જશે. મારા કાનમાં આ શબ્દો પીગળેલા કાચની જેમ ઉતરી રહ્યા હતા. મારું દિલ થયું કે હું ચીસ પાડીને કહું કે ઉપરવાળા માટે ચૂપ થઈ જાઓ. આપણા પપ્પા મરી રહ્યા છે અને તમને લોકોને મિલકતના દસ્તાવેજોની પડી છે. પણ મારો અવાજ મારા ગળામાં જ અટકીને રહી ગયો હતો, કારણ કે આ ઘરમાં મારી હેસિયત ક્યારેક એક દીકરી જેવી ગણાઈ નહોતી. મને હંમેશાથી જ મનહૂસ કહેવામાં આવતી હતી, કારણ કે મારા જન્મ વખતે મારી માતા મૃત્યુ પામ્યા હતા. મારા ભાઈઓ અને ભાભીઓએ બાળપણથી જ મારા મગજમાં આ વાત બેસાડી દીધી હતી કે હું મારી માને ખાઈ ગઈ છું. મારી જ કારણે તેમનું મોત થયું છે અને હવે કદાચ તેઓ એ જ રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે હું મારા પિતાને પણ ગળી જાઉં. અચાનક પપ્પાના શ્વાસ રૂંઘાવા લાગ્યા અને તેમનું શરીર જકડાઈ ગયું. તો હું તડપીને ઉઠી અને તેમના માથા પાસે જઈને બેસી ગઈ. પપ્પા, પપ્પા, તમને શું થઈ રહ્યું છે? મેં રડતા રડતા તેમને હલાવ્યા તો તેમની આંખો ખુલી અને તેમાં એક અજીબ લાચારી હતી. તેઓ કંઈક કહેવા માંગતા હતા, પણ શબ્દો તેમનો સાથ નહોતા આપી રહ્યા. તેમણે ધ્રુજતા હાથે મારો હાથ પકડવાની કોશિશ કરી. તેમની પકડ નબળી હતી, પણ તેમાં એક રહસ્ય હતું, એક વિનંતી હતી. કદાચ તેઓ મને કંઈક કહેવા માંગતા હતા, અથવા કદાચ તેઓ મારી માફી માંગવા માંગતા હતા કે મને આ વરુઓ વચ્ચે એકલી છોડીને જઈ રહ્યા છે. હજી હું ચૂપચાપ તેમના હોઠના હલનચલનને સમજવાની કોશિશ કરી રહી હતી કે અચાનક અમિતભાઈએ મને બાજુમાંથી પકડીને પાછળ ખેંચી લીધી. હટ કાયરા, પપ્પાને શ્વાસ તો લેવા દે. તું તેમના પર કેમ તૂટી પડી છે? તેમણે સખ્તાઈથી મને ધક્કો માર્યો અને પોતે પપ્પાના ચહેરાની બિલકુલ નજીક ઝૂકી ગયા. પણ તેમનો હેતુ પપ્પાને શ્વાસ આવવાનો નહોતો. મેં જોયું કે અમિતભાઈ પપ્પાના કાન પાસે મોં લઈ જઈને ધીમા અવાજમાં કંઈક કહી રહ્યા હતા. પપ્પા, તે દુકાનના કાગળ અને લોકરની ચાવી ક્યાં રાખી છે? પપ્પા, કંઈક તો બોલો. આ દ્રશ્ય ખરેખર એટલું ભયાનક હતું કે મારી આત્મા ધ્રુજી ગઈ. એક મરતા માણસ પાસેથી તેના છેલ્લા શ્વાસોમાં પણ દુનિયાનો હિસાબ કિતાબ માંગવામાં આવી રહ્યો હતો. ત્યારે જ પપ્પાની આંખોમાંથી એક આંસુ પડ્યું અને કાનપટ્ટી તરફ વહી ગયું. તેમણે પોતાની નજર અમિતભાઈના ચહેરા પરથી હટાવીને મારી તરફ કરી. તેમની આંખોમાં ઘણી તકલીફ અને એક અજાણ્યો ડર દેખાઈ રહ્યો હતો. પછી તેમણે પૂરી તાકાત ભેગી કરીને પોતાની આંગળીથી રૂમમાં હાજર જૂની અલમારી તરફ ઇશારો કરવાની કોશિશ કરી. પણ આ પહેલાં કે તેઓ હાથ ઉઠાવે, તેમના શરીરને એક જોરદાર ઝટકો લાગ્યો હતો. સાથે જ ગળામાંથી એક અજીબ અવાજ નીકળ્યો અને પછી ગરદન એક તરફ ઢળી ગઈ. તે હાથ જે મારી સુરક્ષા માટે ઉઠવા માંગતો હતો, તે હંમેશ માટે પલંગ પર ઢળી ગયો. અચાનક રૂમમાં એક ક્ષણ માટે સન્નાટો છવાઈ ગયો. પછી મેં એક ચીસ પાડી અને દુઃખના આલમમાં પપ્પાની છાતી પર ઢળી પડી. પણ મારા ભાઈઓનું વર્તન હજી પણ આશ્ચર્ય પમાડે તેવું હતું. અભિષેકભાઈએ તરત આગળ વધીને પપ્પાની નસ ચેક કરીને જોઈ અને પછી અમિતભાઈ તરફ જોઈને માથું નામાં હલાવ્યું. તેમના ચહેરા પર દુઃખ કરતાં કામ પતી જવાનો ભાવ વધુ હતો. બીજી જ ક્ષણે તે બંનેએ રોકણ શરૂ કરી દીધી, જેથી બહાર હાજર નોકરો અને સગા સંબંધીઓને તેમના દુઃખનો અહેસાસ થઈ શકે કે અમારા પપ્પા અમને છોડીને ચાલ્યા ગયા. અમારા માથા પરથી તેમનો છાંયો હટી ગયો. તેમની આ વાત પર મારું દિલ કહી રહ્યું હતું કે હું કંઈક કહું, પણ હું લાચાર હતી. હું આ ઘરની લાચાર દીકરી હતી, જેનો કોઈ અવાજ નહોતો. તે રાત મારા પર ખૂબ મુશ્કેલ હતી. ઘરમાં લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. સગા સંબંધીઓ ભેગા થવા લાગ્યા. આવનાર જનાર દરેક વ્યક્તિ અફસોસ કરી રહ્યો હતો, પણ સાથે જ મારી તરફ જોઈને વાતો પણ બનાવવામાં આવી રહી હતી. મેં મારા કાનોથી ફુવાજીને કહેતા સાંભળ્યું કે અરે, આ મોટી મનહૂસ છોકરી છે. પહેલાં પેદા થઈને પોતાની માને ખાઈ ગઈ હતી અને હવે બાપને બિચારીએ મોટી મુશ્કેલીથી તેને પાળી પોસી હતી. હવે આખરે તેને પણ લઈ ડૂબી. આ વાતો મારા જખમો પર મીઠું છાંટી રહી હતી. પણ મને મારા પપ્પાના જવાનો એટલો દુઃખ હતો કે
મને બદનામીની પરવા નહોતી. મને મારા પપ્પાની એટલી બધી યાદ આવી રહી હતી, જે ભાઈઓની નજરથી છુપાઈને મને પૈસા આપતા હતા, જે મને કહેતા હતા કે કાયરા, તું મારી દીકરી નહીં, મારો દીકરો છે. પણ આજે તે દિલ તૂટી ગયું હતું. તેમના અંતિમ સંસ્કારના દિવસે ભાઈ અને ભાભીનું વર્તન મારી સાથે વધુ ઠંડુ થઈ ગયું હતું. હજી પપ્પાને મારે થોડો જ સમય થયો હતો કે મિલકતની વહેંચણીની વાતો થવા લાગી. થોડા દિવસો પછી તરત જ એ દિવસ પણ આવી ગયો, જેનો મને ડર હતો. સાંજનો સમય હતો અને અમે બધા લોનમાં બેઠા હતા. અમિતભાઈ અને અભિષેકભાઈની સાથે તેમની પત્નીઓ મેઘા અને કાજલ પણ હાજર હતી અને ટેબલ પર વકીલ સાહેબ કેટલાક કાગળો ફેલાવીને બેઠા હતા. વકીલ સાહેબે જણાવ્યું કે પપ્પાએ મરતા પહેલાં કોઈ વસિયત રજીસ્ટર નહોતી કરાવી, અથવા ઓછામાં ઓછું તેમને એવું જ લાગતું હતું. તેથી મિલકત કાયદા મુજબ વહેંચવી પડશે. તરત જ ભાઈઓના ચહેરા પર સંતોષ આવી ગયો હતો, કારણ કે તેઓ જાણતા હતા કે ધંધા અને મિલકત પર કબજો તેમનો છે, પરંતુ મુશ્કેલી માત્ર હું હતી. હું જ હવે આ ઘરમાં એક ફાલતુ વસ્તુ બની ચૂકી હતી. અમિતભાઈએ ગળું સાફ કરતા વાત શરૂ કરી કે જો કાયરા, પપ્પાના ગયા પછી હાલત ખૂબ બદલાઈ ગઈ છે. આપણને ધંધામાં ઘણું નુકસાન થઈ રહ્યું છે અને દેવું પણ ઘણું છે. પણ આ તદ્દન ખોટું હતું, કારણ કે હું જાણતી હતી કે ફેક્ટરી બમણો ફાયદો આપી રહી હતી. તેમણે વધુમાં કહ્યું કે આ ઘર બહુ મોટું છે અને તેનો ખર્ચો અમારાથી ઉઠાવતો નથી, તો અમે વિચારી રહ્યા છીએ કે તેને વેચીને કોઈ નાનું ઘર લઈ લઈએ, પછી ધંધામાં પૈસા લગાવીએ. મારું દિલ જોર જોરથી ધડકવા લાગ્યું હતું. મેં રડતા રડતા પૂછ્યું કે તો ભાઈ, મારું શું થશે? હું ક્યાં જઈશ? મારી વાત સાંભળીને કાજલ ભાભી હસવા લાગી. અરે વાહ, સવાલ તો જો, તારું શું થશે? શું મતલબ? તું હવે કોઈ નાની છોકરી તો નથી કાયરા, 25 વર્ષની થઈ ગઈ છે. કોઈ તારો બોજ હવે આખી જિંદગી તો ન ઉઠાવી શકે. અને વળી તારી મનહુસિયતને કારણે આ ઘરમાંથી બધી ખુશીઓ પહેલાંથી જ જતી રહી છે. જ્યાં સુધી તું અહીંયા રહીશ, અમારા માથા પર મુસીબત મંડરાતી રહેશે. તે ક્ષણે મેં ભાઈ તરફ આશાભરી નજરોથી જોયું, પણ તે નજર ચુરાવી ગયા હતા. અમિતભાઈએ હિંમતના અવાજમાં કહ્યું કે જો કાયરા, સાફ અને સીધી વાત છે કે અમે તને આ ઘરમાં નથી રાખી શકતા. તો તારા માટે એ જ સારું છે કે તું તારી કોઈ વ્યવસ્થા કરી લે. અમે તને કોઈ થોડા પૈસા આપી દઈશું, જેથી તું ક્યાંક માથું છુપાવી શકે, પણ અમારી સાથે તારું રહેવું હવે શક્ય નથી. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. ભાઈ, તમે આ શું કહી રહ્યા છો? આ મારું પણ ઘર છે. હું તમારી સગી બહેન છું. હું ભલા ક્યાં જઈશ? મારો તો આ દુનિયામાં તમારા સિવાય કોઈ નથી. હું તેમના પગમાં પડી ગઈ. મેં મેઘા ભાભીનો પાલો પકડી લીધો. ભાભી, ઉપરવાળા માટે હું તમારા ઘરની નોકરાણી બનીને જ રહી લઈશ, પણ મને ખૂણામાં પડી રહેવા દો. મને ઘરમાંથી ન કાઢો. બહારની દુનિયા બહુ જ જાલિમ છે. પરંતુ તેમના પથ્થર દિલ ન પીગળ્યા અને મેઘા ભાભીએ નફરતથી પોતાનો પાલવ મારાથી છોડાવ્યો. પછી બોલી કે નોકરાણી? અમને કોઈ નોકરાણીની જરૂર નથી. અને વળી તારા જેવો મનહૂસ પડછાયો ઘરમાં હોય તો પછી ખુશીઓ નથી આવતી. તે તો તારા મા બાપને પણ ન છોડ્યા, અમારા બાળકોને શું છોડીશ? આ રાત્રે મને અહેસાસ થયો કે લોહીના સંબંધો ફક્ત ત્યાં સુધી લોહીના સંબંધો હોય છે જ્યાં સુધી તેમાં ફાયદો સામેલ ન હોય, અને જ્યારે ફાયદો આવી જાય તો આ બધું પાણીથી પણ વધુ સસ્તું થઈ જાય છે. ભાઈઓએ મને અલ્ટિમેટ આપી દીધું કે આવતીકાલે સવારે હું આ ઘર છોડી દઉં, નહીં તો તેઓ મને ધક્કા મારીને કાઢી મૂકશે. હું આખી રાત મારા રૂમમાં, જે હવે મારો નહોતો રહ્યો, રડતી રહી. મેં પપ્પાની તસવીરને છાતી સરસી ચાંપી લીધી અને તેમની ફરિયાદ કરતી રહી કે તમે મને કેમ છોડીને ચાલ્યા ગયા? હું તો એકલી પડી ગઈ છું. અહીંયા બધા પારકા છે, સગા ભાઈ પણ સગા જેવા નથી. બીજી સવારે સૂરજ તો નીકળ્યો, પણ મારા જીવનમાં હંમેશ માટે અંધારું થવાનું હતું. મેં મારા કેટલાક જૂના સલવાર કમીઝ એક નાની પોટલીમાં બાંધ્યા. પપ્પાની તસવીર અને માની કે એક જૂની વીંટી જે મેં છુપાવીને રાખી હતી તે સાથે લીધી. અને જ્યારે હું લોનમાં આવી તો ભાઈઓ નાસ્તો કરી રહ્યા હતા. તેમણે મારી તરફ જોયું પણ નહીં. હું દરવાજા સુધી પહોંચી અને રોકાઈ ગઈ. એકવાર ફરીને આ ઘરને જોયું, જ્યાં હું પેદા થઈ હતી, રમી કૂદી હતી અને મોટી થઈ, જ્યાં મારા મા બાપની યાદો વસેલી હતી. મારી આંખોમાં આંસુ વહી ગયા, પણ દિલમાં હવે વિનંતી નહીં, પણ એક અજીબ આગ સળગી રહી હતી. મેં મારા ભાઈઓ તરફ જોયું અને કહ્યું કે તમે લોકો આજે મને મનહૂસ કહીને ઘરમાંથી કાઢી રહ્યા છો ને? યાદ રાખજો, સમય ક્યારેક એક જેવો નથી રહેતો. આજે હું બેઘર થઈ રહી છું, પણ ઉપરવાળો બધું જોઈ રહ્યો છે. એક દિવસ તમે લોકો પણ મોહતાજ હશો. મારી વાત સાંભળીને અમિતભાઈ ગુસ્સે થઈને ઊભા થઈ ગયા કે ચાલ નીકળ અહીંથી, મોટી આવી બધું આપવાવાળી. તેમણે મારો હાથ પકડ્યો અને મને દરવાજા સુધી ખસેડી ગયા. તેમણે ગેટ ખોલ્યો અને મને બહાર રોડ પર ધક્કો મારી દીધો. આગળથી અહીં તારું મોઢું પણ ન બતાવતી. અને પછી લોખંડનો ભારે ગેટ એકદમ મારા મોઢા પર બંધ થઈ ગયો હતો. હું રોડ પર પડી ગઈ. મારા ઘૂંટણમાંથી લોહી વહેવા લાગ્યા. કેટલાક લોકો જે ત્યાં પસાર થઈ રહ્યા હતા રોકાઈને તમાશો જોવા લાગ્યા.
કોઈએ આગળ વધીને મને ઉઠાવવાની કોશિશ નહોતી કરી. એ જ લોકો જે ગઈકાલ સુધી મારા પપ્પાની ઇજ્જત કરતા હતા, આજે તેમની દીકરીને રોડ પર રડતી જોઈને છોડી ગયા. આકાશમાં કાળા વાદળો છવાઈ રહ્યા હતા, પણ પવન તેજ ચાલી રહ્યો હતો. મેં મારી ચાદર ઠીક કરી અને લથડાતા પગલે ચાલવા લાગી. મને નહોતી ખબર કે મારે ક્યાં જવાનું છે. શહેરનો રોડ મારા માટે અજાણ્યો હતો. ગાડીઓનો અવાજ અને લોકોની ભીડ મને ડરાવી રહી હતી. ભૂખ અને તરસથી મારા હાલત ખરાબ હતી, પણ એનાથી વધુ તકલીફ મારા દિલ પર થઈ રહી હતી. મારા દિલમાં લાગેલા જખમની તકલીફ હતી. હું ચાલતી રહી ત્યાં સુધી કે શહેરના એક સુમસાન બસ સ્ટોપ પર પહોંચી ગઈ. રાત ઘેરી થઈ ગઈ હતી. ઠંડી પણ ઘણી વધી રહી હતી. હું બેન્ચ પર સૂન થઈને બેસી ગઈ. તે મારી જિંદગીની પહેલી રાત હતી જે મેં ખુલ્લા આકાશ નીચે વિતાવી. દરેક અવાજ પર મારું દિલ ધબકી જતું કે ક્યાંક કોઈ જાનવર ન આવી જાય. મેં આખી રાત જાગીને વિતાવી. મારા આંસુ હવે સુકાઈ ગયા હતા અને તેમની જગ્યાએ એક અજીબ બેચેનીએ લઈ લીધી હતી કે શું ખરેખર હું મનહૂસ છું? શું ખરેખર મારી કારણે બધા મૃત્યુ પામ્યા? પણ પછી મારા દિલમાંથી એક અવાજ આવ્યો કે ના, આ તેમનો જુલમ છે અને જુલમ ક્યારેય ટકી શકતો નથી. આ ઠંડી અને ડરામણી રાત્રે ફૂટપાથના સખત પથ્થરો પર સૂતી વખતે મેં મારી જાત સાથે વાયદો કર્યો કે હું જીવતી રહીશ. હું હજી હાર નહીં માનું. હું પણ તેમને બતાવીશ કે જેને તેઓ કચરો સમજીને ફેંકી રહ્યા હતા, તે એક દિવસ સોનું બનીને બતાવશે. પણ મને નહોતી ખબર કે આ સફર આસાન નહીં હોય. હજી તો મારે પેટની ભૂખ અને હવસખોરોની નજરો અને સમાજના ઠોકરોનો પણ સામનો કરવાનો હતો. આ તો બસ એક પરીક્ષાની શરૂઆત હતી. સૂરજ માથા પર આવી ગયો હતો અને તેની ગરમી મારા અસ્તિત્વને ઝૂલસાવી રહી હતી, પણ મારી અંદરની ઠંડક ઓછી થવાનું નામ નહોતી લેતી. ફૂટપાથ પર વીતેલી તે પહેલી રાત મારા પર ઘણી સદીઓ જેટલી ભારે હતી. મેં મારી મેલી ખેલી ચાદરમાં મોં છુપાવી રાખ્યું હતું જેથી કોઈ ઓળખી ન લે કે આ ચૌધરી દિનેશ સાહેબની દીકરી છે. એ જ દીકરી જે ગઈકાલ સુધી રેશમના પલંગ પર સૂતી હતી, આજે પથ્થર પર પડખા બદલી રહી છે. પેટમાં ભૂખના મરડા ઉઠી રહ્યા હતા અને ગળામાં કાંટા ભોંકાઈ રહ્યા હતા. હું ઉઠીને બેસી ગઈ. મારું માથું ચકરાતું હતું અને આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. મારી પાસે એક પણ રૂપિયો ન હતો. ભાઈઓએ મને ખાલી હાથે કાઢી હતી. મેં પાણીના નળમાંથી પાણી પીને પેટની આગ બુઝાવવાની કોશિશ કરી, પણ ભૂખ પાણીથી ક્યાં બુઝાય છે? હું આખો દિવસ શહેરના રોડ પર દીવાનાની જેમ ફરતી રહી. મોટા મોટા હોટલ અને બેકરીના કાચની પાર સ્વાદિષ્ટ ખાણા સજેલા નજર આવતા, જેની સુગંધ મારી ભૂખને વધુ ભડકાવી દેતી. મેં જોયું કે લોકો પેટ ભરીને ખાઈ રહ્યા છે અને એવું ખાવાનું પ્લેટમાં જોડી રહ્યા છે. મારું દિલ થયું કે અંદર જઈને તે વધેલું ખાવાનું માંગી લઉં અને ખાઈ લઉં, પણ મારી ખાનદાનની ઇજ્જત આડી આવી ગઈ. ના કાયરા, ભીખ નથી માંગવી, ભલે મરી જવું પણ હાથ નથી ફેલાવવા. મેં મારી જાતને સમજાવી અને આગળ વધી ગઈ. મારા પગ જમીન પર નહોતા ટકી રહ્યા. ત્રીજી રાત્રે જ્યારે હું એક બંધ દુકાન સામે બેઠી હતી તો મને કચરાના ઢગલા પાસે એક કૂતરો દેખાયો જે એક પરબીડિયાને ફાડી રહ્યો હતો. તે પરબીડિયામાંથી અડધો ખાધેલો બર્ગર બહાર નીકળ્યો. મારી નજર તેના પર જામી ગઈ. એક ક્ષણ માટે મને લાગ્યું કે હું માણસ નથી રહી. મેં મારી આજુબાજુ જોયું, ત્યાં કોઈ નહોતું. હું કોઈ ભૂખ્યા વરુની જેમ તે કચરાના ઢગલા તરફ ગઈ. મેં કૂતરાને પથ્થર મારીને ભગાડી દીધો અને તે માટીમાં લાગેલો બર્ગર ઉઠાવી લીધો. તેને મોઢા પાસે લાવતા મને મારી જાતથી ધૃણા આવી રહી હતી. મારી આંખોમાંથી ટપક ટપક આંસુ તે બર્ગર પર પડી રહ્યા હતા. એ ઉપરવાળા આ દિવસ પણ જોવાનો હતો. મેં આકાશ તરફ જોયું અને પછી આંખો બંધ કરીને તે કોળિયો ગળામાંથી નીચે ઉતારી લીધો. તે કોળિયો નહોતો, તે મારી ઇજ્જતનો અંત હતો જે હું મારા હાથોથી ઉઠાવી રહી હતી. તે દિવસે ચૌધરી દિનેશની નાજુક દીકરી મરી ગઈ અને તેની જગ્યાએ એક એવી કાયરાનો જન્મ થયો જેને માત્ર જીવવાનું હતું. રાતના પાછલા પહોરમાં રોડ પર સન્નાટાનો આલમ થયો હતો, પણ આ સન્નાટો પણ ઠીક નહોતો. ઘણીવાર ગાડીઓ મારી પાસે આવીને ઊભી રહેતી, કાચ નીચે થતા અને હવસભરી નજરો મારા પર પડતી. અરે મેડમ, ક્યાં જશો? આવી જાઓ, બેસી જાઓ, મજા કરાવીશું તમને. આ વાત મારા કાનોમાં પીગળેલા કાચની જેમ ઉતરતી. હું ડરને કારણે ગલીઓમાં છુપાઈ જતી, ક્યારેક પાર્કની ઝાડીઓમાં તો ક્યારેક કોઈ મંદિર પાસે સીડીઓ પર બેસી જતી. મને પુરુષોની નજરથી એટલો ડર લાગવા લાગ્યો કે મેં મારો દેખાવ બગાડી નાખ્યો. મેં મારા વાળમાં માટી નાખી અને ચહેરા પર કાજળ ઘસ્યું જેથી કોઈ મારી તરફ ફરીને પણ ન જુએ. હું બિલકુલ એક જીવતી લાશ બની ગઈ હતી જે બસ શ્વાસ લઈ રહી હતી. એક અઠવાડિયું આ બેઇજ્જતીમાં પસાર થઈ ગયું. હું કમજોરીથી નિઢાર થઈને એક નાના ઢાબા પાસે પડી ગઈ હતી. મને હોશ જ નહોતો. પછી જ્યારે આંખ ખોલી તો મેં મારી જાતને એક ખાટલા પર જોઈ. મારા માથા પર એક વૃદ્ધ મહિલા ભીનું કપડું મૂકી રહી હતી. તેમના ચહેરા પર કરચલીઓ હતી પણ આંખોમાં પ્રેમ હતો. હું ગભરાઈને ઉઠી. ડરીશ નહીં દીકરી, હું રમા છું.
આ મારો ઢાબો છે. મેં તને બેહોશ જોઈ તો ઉઠાવીને ઘરે લઈ આવી. તેમણે મને ગરમ ચા અને રોટલી આપી. મેં ભૂખ્યાની જેમ ખાવાનું ખાધું અને જ્યારે મેં તેમને મારી કહાની જણાવી, ભાઈઓનો જુલમ છુપાવીને બસ એટલું જ કહ્યું કે હું અનાથ છું અને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી છું, તો તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા. કહેવા લાગ્યા કે આજથી તું મારી દીકરી છે. મારે પણ કોઈ સંતાન નથી. મારો વૃદ્ધ પતિ મરી ગયો છે. હું એકલી આ ઢાબો ચલાવું છું. તું મારી સાથે રહે, કામ કર અને ઇજ્જતની રોટલી ખા. તે માજી મારા માટે એક દેવી બનીને આવ્યા હતા. મેં ઉપરવાળાનો આભાર માન્યો, જેણે મને ગંદકીના ઢગલામાંથી ઉઠાવીને આ જગ્યા આપી. બીજા દિવસથી મારી નવી જિંદગી શરૂ થઈ. તે હાથ જે ક્યારેક મોંઘી ક્રીમથી મસાજ થતા હતા, હવે રાખ અને સાબુથી મોટા મોટા વાસણો સાફ કરતા હતા. શિયાળામાં સવારે ઠંડા પાણીથી વાસણો ધોવાથી મારી આંગળીઓ સૂજી જતી અને તેમાંથી લોહી નીકળવા લાગતું. મારી કમર બેવડી વળી જતી, પણ મેં ઉફ ન કર્યું. હું આખો દિવસ વાસણો ધોતી, ટેબલ સાફ કરતી અને ડુંગળી કાપતી. તે માજી મને જોઈને આશીર્વાદ આપતા. ઢાબા પર આખો દિવસ ટ્રક ડ્રાઈવરો અને મજૂરોની ભીડ લાગેલી રહેતી હતી. મેં મારા કાન અને આંખો બંધ કરી દીધા હતા. મારો હેતુ હવે માત્ર કામ કરવાનો હતો. ધીમે ધીમે મેં તે માજીને હાથ બટાવવાનું શરૂ કરી દીધું. મને રસોઈ બનાવવાનો શોખ તો બાળપણથી જ હતો, પણ ક્યારેક મોકો નહોતો મળ્યો. એક દિવસ માજી બીમાર થઈ ગયા. ગ્રાહકો શોર મચાવી રહ્યા હતા. મેં હિંમત કરીને અને ચૂલ્હા સામે ઊભી રહી ગઈ. મેં દાળ બનાવી, પણ તેમાં તે મસાલા નાખ્યા જે ક્યારેક અમારી હવેલીના રસોઈએ નાખતા હતા, અને તે મસાલાનો સ્વાદ મને યાદ હતો. પછી જ્યારે ગ્રાહકોએ તે દાળ ખાધી તો આંગળીઓ ચાટતા રહી ગયા. તે દિવસે ઢાબાની કમાણી બમણી થઈ. માજીએ ખુશ થઈને મારો હાથ ચૂમી લીધો અને કહ્યું કે વાહ કાયરા, તારા હાથમાં તો જાદુ છે. હવેથી બધું તું જ સંભાળીશ. રસોડાનું કામ હું જ સંભાળવા લાગી અને સમય પાંખો લગાવીને ઉડવા લાગ્યો. મારી મહેનત અને સ્વાદે આ સામાન્ય ઢાબાનું નસીબ જ બદલી દીધું હતું. દૂર દૂરથી લોકો હવે તેમની દાળ ખાવા માટે આવવા લાગ્યા. મેં મારી સેલરીનો એક રૂપિયો જોડ્યો. મેં ક્યારેક નવા કપડાં નહોતા ખરીદ્યા, ક્યારેક રજા નહોતી લીધી. 2 વર્ષ પછી માજીનું પણ મૃત્યુ થઈ ગયું. તેઓ જતાં જતાં તે ઢાબો મારા નામે કરી ગયા હતા. હવે હું તેની માલકીન હતી, પણ મેં મહેનત ત્યારે પણ નહોતી છોડી. મેં ઢાબાને પાકો કરાવ્યો, પછી બાજુવાળી દુકાન પણ ખરીદી લીધી. હું સવારે 4 વાગ્યે ઉઠી જતી અને રાત્રે 12 વાગ્યા સુધી કામ કરતી રહેતી. મારા મગજમાં ભાઈઓના તે શબ્દો ગૂંજતા રહેતા કે તું મનહૂસ છે. હું તે શબ્દોને ખોટા સાબિત કરવાની જંગ લડી રહી હતી. 5 વર્ષ વીતી ગયા. મારો નાનો ઢાબો હવે એક મોટા રેસ્ટોરન્ટમાં બદલાઈ ચૂક્યો હતો, જેનું નામ મેં માનું રસોડું રાખ્યું. શહેરના મોટા મોટા ઓફિસર અને શેઠ ત્યાં ખાવાનું ખાવા માટે આવતા. મારી ખ્યાતિ આખા શહેરમાં ફેલાઈ ગઈ હતી. પણ પછી તે વળાંક આવ્યો જેણે મને બુલંદીઓ સુધી પહોંચાડી. શહેરના એક જાણીતા બિઝનેસ ટાઇકૂન શેઠ ગોપાલ મારા રેસ્ટોરન્ટ પર આવ્યા. તેમને મારી વ્યવસ્થા અને ખાવાનો સ્વાદ એટલો બધો ગમ્યો કે તેમણે મને પાર્ટનરશિપની ઓફર કરી અને તેઓ એક 5 સ્ટાર હોટલ બનાવવા માંગતા હતા. પણ તેમને એક એવા ઈમાનદાર અને મહેનતુ માણસની શોધ હતી જે તેને સંભાળી શકે. મેં હા પાડી દીધી. મેં મારી બધી જમાપૂંજી અને સાથે રેસ્ટોરન્ટને વેચીને તે પ્રોજેક્ટમાં લગાવી દીધા. આ એક બહુ મોટો જુગાર હતો, પણ મને મારી જાત પર વિશ્વાસ હતો. આગળના 3 વર્ષ અમે દિવસ રાત એક કરી દીધા. મેં પોતે મજૂરોની સાથે ઊભી રહીને હોટેલનો પાયો નાખ્યો. ઇન્ટિરિયર ડિઝાઇનથી લઈને મેન્યુ સુધી દરેક વસ્તુ મારી દેખરેખમાં તૈયાર થઈ. મેં તે દરમિયાન મેનેજમેન્ટનો કોર્સ કર્યો, અંગ્રેજી શીખી અને મારી જાતને એક ગ્રામ્ય છોકરીમાંથી એક મોડર્ન બિઝનેસ વુમનમાં ઢાળી લીધી. આ હવે તે ગભરાયેલી છોકરી નહોતી. આ પથ્થરની જેમ સખત અને લોખંડની જેમ મજબૂત સ્ત્રી હતી, જેને દુનિયાના દરેક દાવપેચની ખબર હતી. આજે 15 વર્ષ પછી હું તે શહેરના સૌથી મોટા આલિશાન ધ ગોલ્ડ પેલેસ હોટેલની એકમાત્ર માલકીન હતી. મારી હોટેલમાં શહેરના મોટા મોટા ફંક્શન થતા અને બહારના મુસાફરો અહીં રોકાતા હતા. ઉપરવાળાએ મારા પર દોલતનો વરસાદ કરી દીધો હતો. મારી પાસે તે બધું જ હતું જેની મેં ક્યારેય ખ્વાહિશ કરી હતી, સિવાય કે પોતાના લોકો. પણ મારા દિલમાં એક વાત હજી પણ બાકી હતી. એક હિસાબ હજી ચૂકવવાનો હતો. હું અવારનવાર મારી લક્ઝરી ગાડીમાં બેસીને તે જૂના ઘર તરફથી પસાર થતી, જ્યાં મારા ભાઈઓ રહેતા હતા. મેં મારા દ્વારા ખબર કઢાવી હતી કે તેઓ બરબાદ થઈ ગયા છે. તેમની અય્યાસીએ પપ્પાની દોલત ખતમ કરી દીધી હતી. તેમની પત્નીઓ ઝઘડો કરીને અલગ થઈ ગઈ હતી અને તેઓ પરેશાન થઈને ઘર વેચી ચૂક્યા છે અને હવે તેઓ ભાડાના મકાનમાં ધક્કા ખાઈ રહ્યા છે. મને તેમના પર દયા નહોતી આવતી, પણ મને ખાતરી થતી હતી કે ખરાબ કર્મો તેમની સાથે પાછા જરૂર આવે છે અને હું એક ક્ષણની રાહ જોતી હતી જ્યારે તેઓ મારી સામે આવશે. અને કુદરતે તે મોકો પણ હવે પહેલાંથી જ નક્કી કરી રાખ્યો હતો. આજે સવારે જ્યારે મારા HR મેનેજરે મને જણાવ્યું કે સિક્યોરિટી ગાર્ડની નોકરી માટે કેટલાક લોકોની અરજીઓ આવી છે
અને તેમાં બે નામ અમિત અને અભિષેક છે તો મારા દિલના ધબકારા જાણે રોકાઈ ગયા હતા. મેં તે ફાઇલ મંગાવીને તેમની તસવીર જોઈ. આ એ જ ભાઈઓ હતા જેમણે મને ધક્કા મારીને ઘરમાંથી કાઢી હતી અને આજે મારા ટુકડા પર જીવવા માટે આવ્યા હતા. મેં મેનેજરને હુકમ આપ્યો કે તેમને કોઈ સામાન્ય ઇન્ટરવ્યૂને બદલે સીધા મારી ઓફિસમાં મોકલી દેવામાં આવે. હું તેમને મારી સફળતા અને તેમની નિષ્ફળતાનો અરીસો બતાવવા માંગતી હતી. હું ઈચ્છતી હતી કે તેઓ જાણે કે જેને તેમણે કચરાપેટીમાં ફેંક્યા હતા તે આજે જે ખુરશી પર બેઠી છે તે તેમની કલ્પના કરતાં પણ ઊંચી છે. આ બદલો નહોતો, આ તો કુદરતનો ઇન્સાફ હતો જે મારા હાથે થવા જઈ રહ્યો હતો. મેં મારી ખુરશી સંભાળી. ચહેરા પર એ જ સખ્તાઈ છવાયેલી હતી જે તે 15 વર્ષે મને શીખવી હતી અને હું તેમના આવવાની રાહ જોવા લાગી. દરવાજા પર ટકોરા પડ્યા અને મારું દિલ પોકારી ઉઠ્યું, આવી જાઓ, તમારી મનહૂસ બહેન તમારું સ્વાગત કરવા તૈયાર છે. જ્યારે અમિત અને અભિષેક ભાઈ આ ઓફિસમાં દાખલ થયા તો તેમની આંખો ફાટી પડી. આ એ જ જમીન હતી જે તેમણે વેચી હતી અને આજે આ જમીન પર આટલો આલીશાન હોટલ ઊભો હતો. અને જ્યારે તેમની નજર મારા પર પડી તો એક ક્ષણ માટે થંભી ગયા. કદાચ વીતી ગયેલા સમયની કોઈ ભૂલાયેલી યાદ તેમના મગજ સાથે ટકરાઈ હોય જેને તેમણે ઝટકી દીધી. ભલા તે મનહૂસ બહેન આટલા મોટા હોટેલમાં શું કરી રહી છે? પણ જ્યારે મેં તે કાગળ તેમની તરફ કર્યો તો એક ક્ષણ માટે થંભીને રહી ગયા. અમિતભાઈએ ધ્રુજતા હાથોથી તે કાગળ ઉઠાવીને વાંચ્યો અને તેમના ચહેરાનો રંગ બદલાઈ ગયો. અમિતભાઈના હાથમાંથી તે કાગળ છૂટીને ગાલીચા પર પડ્યો તો એવું લાગ્યું કે જાણે કોઈ ભારે ચટ્ટાન તેમના માથા પર તૂટી પડી હોય. રૂમમાં છવાયેલી મોત જેવી ખામોશીમાં આ કાગળ પડવાનો અવાજ કોઈ ધમાકાથી ઓછો નહોતો. પછી અભિષેકભાઈએ જ્યારે ઝૂકીને તે કાગળ ઉઠાવ્યો અને તેની પહેલી જ લાઈન પર નજર પડી તો તેમના ગળામાંથી એક એવી ચીસ નીકળી જે કોઈ ઘાયલ જાનવરની હોય. તે કાગળ કોઈ સામાન્ય વસિયત નહોતી પરંતુ તેમના પિતા ચૌધરી દિનેશનો તે છેલ્લો નિર્ણય હતો જે તેમણે પોતાના મૃત્યુના થોડા મહિના પહેલાં પોતાના વકીલ પાસે ગુપ્ત રીતે લખાવ્યો હતો અને જેને આજે 15 વર્ષ પછી પહેલીવાર ખોલવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું, મારી બધી મિલકત, ફેક્ટરી અને હવેલીની રોનક તો મારી દીકરી કાયરાના દમથી જ છે. અને વડીલોએ પણ મને જણાવ્યું કે જે દિવસે આ છોકરી મારા ઘરમાંથી નીકળશે મારું બધું માટી થઈ જશે. તેમ છતાં આ વસિયત કરું છું કે જો મારા દીકરાઓએ મારા મૃત્યુ પછી કાયરાને ઇજ્જતથી રાખી તો બધાને બરાબરનો હિસ્સો મળશે, પરંતુ જો તેમણે તેને ઘરમાંથી કાઢી મૂકી, તેનો હક માર્યો તો તે જ ક્ષણથી મારી બધી મિલકત કાયદાકીય રીતે માત્ર અને માત્ર કાયરાના નામે જ થશે અને મારા દીકરાઓ આ મિલકતમાં એક ઢીલાના પણ હકદાર નહીં રહે. આ વાંચતા જ અભિષેકભાઈ અને અમિતભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. એટલું જ નહીં, તેમના પર આકાશ પણ તૂટી પડ્યું. તેઓ બંને આંખો ફાડીને ક્યારેક તે કાગળને જોતા અને ક્યાંક સામે બેઠેલી તે સ્ત્રીને જેને તેઓ થોડી ક્ષણો પહેલાં સુધી માત્ર એક અમીર માલકીન સમજી રહ્યા હતા. તેમના મગજમાં 15 વર્ષ પહેલાંની તે રાત આવી ગઈ જ્યારે તેમણે એક માસૂમ છોકરીને ધક્કા મારીને કાઢી હતી અને આજે એ જ છોકરી તેમની સામે બેઠી હતી. મારા ચહેરા પર એક ઠંડો અને પથ્થર જેવો ભાવ હતો. મેં ધીમેથી મારી ખુશી ફેરવી અને તેમની આંખોમાં આંખો નાખીને પહેલીવાર મારું મોં ખોલ્યું અને મારા અવાજમાં એવી ધાર હતી કે બંને ભાઈઓના કાળજા વીંધાઈ ગયા. મેં કહ્યું, શું થયું? ઓળખવામાં આટલી વાર કેમ લગાવી દીધી? અમિતભાઈ અને અભિષેકભાઈ, શું 15 વર્ષનો સમય એટલો લાંબો હોય છે કે તમે લોહીની સુગંધ પણ ભૂલી ગયા? મારી જીભેથી પોતાનું નામ અને ભાઈ શબ્દ સાંભળીને તે બંને પર જાણે વીજળી પડી હોય. અમિતભાઈ તો લથડાઈને પાછળ પડ્યા અને દિવાલનો સહારો લીધો. તેમના સૂકા હોઠ હલ્યા અને મુશ્કેલીથી તેમના મોઢામાંથી નીકળ્યું કે કાયરા, તું છે? આ કેવી રીતે થઈ શકે? તે મનહૂસ તો ક્યાંક રોડ પર મરી ગઈ હશે. મેં ટેબલ પર જોરથી હાથ માર્યો જેનાથી તે બંને ઉછળી પડ્યા. ખબરદાર, જો હવે તે શબ્દ તારી જીભથી પણ કાઢ્યો. મેં ગર્જનાભર્યા અવાજમાં કહ્યું, જુઓ, ધ્યાનથી જુઓ. જેને તમે મનહૂસ કહેતા હતા આજે તે શહેરના સૌથી મોટા હોટલની માલકીન છે અને જેને તમે ખુશકિસ્મત સમજતા હતા એટલે કે ખુદને આજે મારા ટુકડાઓ માટે મારા દરવાજે ભિખારી બનીને ઊભા છો. કહો, મનહૂસ કોણ હતું, હું કે તમે? તે બંને પથ્થર બનીને ઊભા હતા. તેમની આંખોમાંથી આંસુની લટો વહેવા લાગી. આ આંસુ દુઃખના નહોતા પરંતુ તે ડરની હકીકતના હતા કે તેમણે પોતાની જ ખુશીની પોતાના હાથે હત્યા કરી હતી. તે હવેલી, ફેક્ટરીઓ જે તેમણે મને કાઢ્યા પછી અયાસીમાં ઉડાવી દીધી હતી તે ખરેખર કાયદાકીય રીતે તેમની હતી જ નહીં. તેમણે એક પારકી અમાનત ખાધી હતી અને હવે તે વસિયત સાબિત કરી રહી હતી કે તેઓ માત્ર કાયદાકીય ગુનેગાર પણ છે. વકીલે મને ઘણી શોધી હતી જેથી મને શોધીને બધી મિલકત મારા નામે કરી શકે. પણ જ્યારે હું 5 વર્ષ પછી
એ જ વકીલ પાસે ગઈ તો વકીલ આશ્ચર્યચકિત થઈ ગયા. તેમણે સાંભળ્યું હતું કે હું કોઈ છોકરા સાથે ભાગી ગઈ છું, તેથી તે વસિયત વકીલ મારા આવવા સુધી રોકી દીધી. જ્યારે મેં વસિયત વાંચી તો વિચારી લીધું હતું કે હમણાં ભાઈઓને આ મિલકત પર એશ કરવા દો. જ્યારે સમય આવશે ત્યારે હું તેમને તેમની ઓકાત યાદ કરાવીશ. અને આજે તે સમય આવી ગયો હતો. મેં કહ્યું, તમે જાણો છો આ હોટેલ જે જમીન પર બનેલો છે, આ એ જ જમીન છે જે પપ્પાએ તમારા નામે કરી હતી, પણ દેવામાં તમે તેને વેચી દીધી હતી. મેં તેને ખરીદી અને આજે હું તમારી જમીનની માલકીન છું, જ્યાં તમે ચોકીદારની નોકરી માંગવા આવ્યા છો. કુદરતનો ખેલ જુઓ, તમે મારા નોકર બનવાને પણ લાયક નથી, પણ મેં તમને અહીં એટલા માટે બોલાવ્યા છે કે જેથી તમને જણાવી શકું કે ઉપરવાળાની લાકડી બે અવાજ હોય છે. તમે મને તે રાત્રે ઘરમાંથી કાઢતી વખતે કહ્યું હતું કે જાઓ, તમારી વ્યવસ્થા કરી લો. આજે હું તમને કહું છું કે જે મકાનમાં તમે રહી રહ્યા છો તે મકાન પણ આ વસિયત હેઠળ મારી માલિકીનું છે, જેને હું થોડા દિવસોમાં વસૂલ કરી લઈશ. એટલે કે હવે તમારા માથા પર જે છેલ્લી છત બચી છે તેની માલકીન પણ હું જ છું. જો ચાહું તો હમણાં અને આ જ વખતે આ ઘરમાંથી પણ તમને કઢાવી શકું છું અને તમે એ જ રોડ પર આવી જશો જેમ 15 વર્ષ પહેલાં હું આવી હતી. મારા આ શબ્દો સાંભળતા જ તે બંને ભાઈઓની રહી હિંમત પણ જવાબ આપી ગઈ હતી. તેમને પોતાની પત્નીઓ અને બાળકોનો ખ્યાલ આવ્યો, જેઓ ઘરમાં ભૂખ્યા બેઠા હતા અને જેમના માથેથી છત છીનવાઈ જવાનો ડર અને હકીકત બની ચૂક્યો હતો. તેમનો ઘમંડ, તેમની અકળ, તેમનો તે મર્દાના રોબ, બધું મારા પગમાં ઢગલો થઈ ગયું. અમિતભાઈ, જે ક્યારેક ઘરમાં સૌથી આગળ પોતાના નિર્ણયો ચલાવતા હતા, દોડીને આગળ વધ્યા અને મારા પગમાં પડી ગયા. તેમણે મારા જૂતા પકડી લીધા અને ધ્રુસકે રડવા લાગ્યા. કાયરા, અમને માફ કરી દે બહેન, અમે આંધળા થઈ ગયા હતા. અમને ખબર નથી શું થઈ ગયું હતું. અમને મિલકતનો લોભ આવી ગયો હતો. ઉપરવાળા માટે અમને રોડ પર ન લાવતી. અમારા નાના બાળકો છે તે ક્યાં જશે? અમે કૂતરા છીએ, અમે કમીના છીએ. અમે તારા પર જુલમ કર્યો, પણ તું તો અમારી બહેન છે ને, પપ્પાની અસલી દીકરી છે. થોડી દયા કર કાયરા, દયા કર. અભિષેકભાઈ પણ તેની સાથે જમીન પર પડી ગયા અને નાક ઘસવા લાગ્યા. તું 100 જૂતા પણ મારીશ તો અમે ખાઈ લઈશું, પણ અમને બેઘર ન કરતી, અમને પોલીસને હવાલે ન કરતી. અમે આ વસિયત માનીએ છીએ. અમે દરેક સજા માટે તૈયાર છીએ. બસ અમારા માથેથી છત ન છીનવજે. જો અમે તારા મોટા ભાઈ છીએ. મેં મારા પગ પાછળ કરી લીધા, જાણે કોઈ ગંદકીથી બચી રહી હોઉં. મારી આંખોમાં હજી પણ એ જ બરફ હતી. મેં નફરતથી તેમને જોયા અને કહ્યું, ન પોકારો મને આ સંબંધથી. જ્યારે મેં તમારા પગ પકડ્યા હતા ત્યારે તમને યાદ નહોતું આવ્યું કે હું તમારી બહેન છું. જ્યારે મેં કહ્યું હતું કે હું તમારી નોકરાણી બનીને પણ લઈશ, ત્યારે તમે મને ધક્કા મારી દીધા હતા. આજે જ્યારે સમયનું પૈડું ફરી ગયું તો તમને સંબંધ યાદ આવી રહ્યો છે. આ આંસુ જે તમે વહાવી રહ્યા છો તે પસ્તાવાના નથી, આ માત્ર પોતાનો જીવ બચાવવાના છે. તમે આજે પણ એ જ છો, સ્વાર્થી અને મતલબવાળા. ફરક માત્ર એ છે કે ગઈકાલે તમે તાકાતવર હતા અને હું નબળી. આજે હું તાકાતવર છું અને તમે નબળા. હું મારી ખુરશી પરથી ઊભી થઈ ગઈ. મારું કદ તે બંને ભાઈઓથી ઘણું મોટું લાગી રહ્યું હતું, જેઓ જમીન પર કીડાની જેમ પેટે કચડાઈ રહ્યા હતા. રૂમનું વાતાવરણ ખૂબ ભારે થઈ રહ્યું હતું. મારો એક ઈશારો તેમની જિંદગી ખતમ કરી શકતો હતો. હું તેમને જેલ પણ મોકલી શકતી હતી, કારણ કે તેમણે ધોખાથી મિલકત વેચી હતી. હું તેમને તે જ વખતે ઘરમાંથી કઢાવીને રોડ પર લાવી શકતી હતી. તેમના જીવનની છેલ્લી આશા પણ છીનવી શકતી હતી. મારા હાથમાં શક્તિ હતી અને દિલમાં 15 વર્ષ જૂના જખમોની પીડા, જે આજે પણ તાજી હતી. હું બારી તરફ ફરી અને બહાર જોવા લાગી. ભાઈઓ સતત રડી રહ્યા હતા અને માફી માંગી રહ્યા હતા, પણ હું ખામોશ હતી, બિલકુલ ખામોશ. મારી ખામોશી તેમના જીવન કાઢી રહી હતી. રૂમમાં માત્ર તેમની સિસકારીઓનો જ અવાજ હતો અને મારી ખામોશી. મેં એક ઊંડો શ્વાસ લીધો અને ફરીને તેમને જોયા. મારા ચહેરા પર હવે ગુસ્સો ન હતો, પણ એક અજીબ શાંતિ અને નિર્ણયનો ભાવ હતો. હજી મેં મારી જીભથી હુકમ જાહેર નહોતો કર્યો. હું તેમને વધુ થોડી ક્ષણો આ દર્દમાં રાખવા માંગતી હતી, કારણ કે મોત કરતાં વધુ ડરામણી મોતની રાહ જોઈ હોય છે. અને બંને ભાઈઓ આ વખતે નરકના તે દરવાજા પર ઊભા હતા, જ્યાંથી પાછા ફરવાનો રસ્તો માત્ર મારા હા કે નામાં જ છુપાયેલો હતો. મારા હોઠ પર અટકેલા નિર્ણયે તેમના વાતાવરણને વધુ ભારે કરી દીધું. ભાઈઓની નજર મારા જીવનના નિર્ણય પર ટકેલી હતી. મેં ટેબલ પર રાખેલા ઇન્ટરકોમનું બટન દબાવ્યું અને ચીસ પાડીને સિક્યોરિટી ગાર્ડને અંદર બોલાવ્યો. બીજી જ ક્ષણે 3 ગાર્ડ્સ રૂમમાં દાખલ થયા. મેં નફરતભરી નજરોથી ભાઈઓ તરફ જોયું અને ગર્જના ભર્યા અવાજમાં કહ્યું કે આ બંનેને તરત જ મારી ઓફિસમાંથી બહાર કાઢી મૂકો. અને સાંભળી લો, અમિત અને અભિષેકભાઈ, તમારી પાસે માત્ર આજ રાતની જ મોહલત છે. જાઓ અને જઈને
તે મકાન ખાલી કરી દો, જે હવે મારી માલિકીનું છે. આવતીકાલે સવારે 10 વાગ્યે હું મારા સ્ટાફ સાથે ત્યાં આવીશ અને જો મને ત્યાં કોઈ પણ દેખાયું તો હું તે હાલ કરી દઈશ કે દુનિયા જોશે. હું પણ તમને રોડ પર પરેશાન થતા જોવા માંગુ છું, બિલકુલ તેમ જ જેમ તમે મને કરાવ્યું હતું. પછી ગાર્ડ્સને તેમને બાજુમાંથી પકડીને કસડીને બહાર કાઢી મૂક્યા. તેઓ ચીસો પાડતા રહ્યા, વિનંતીઓ કરતા રહ્યા, પણ મેં મારી ખુરશી ફેરવી લીધી અને તેમનો અવાજ લિફ્ટના દરવાજા બંધ થવાની સાથે ધીમો પડી ગયો. તે સાંજે જ્યારે તેઓ ઘરે પહોંચ્યા તો ત્યાં કોહરામ મચી ગયો હતો. તેમણે જ્યારે પોતાની પત્નીઓને જણાવ્યું કે તે મકાન હવે વેચાઈ ચૂક્યું છે અને ખરીદનારી કોઈ બીજું નહીં પણ એ જ કાયરા છે જેને તેમણે ધક્કા મારીને કાઢી હતી, તો મેઘા અને કાજલના માથા પરથી દુપટ્ટાની નીચે પડી ગયા. તે રાત તે ઘર પર મુશ્કેલીની હતી. બાળકો ભૂખથી વિલખી રહ્યા હતા કારણ કે તેમના પિતા ખાલી હાથે પાછા ફર્યા હતા અને માતાઓ ડરથી ધ્રુજી રહી હતી. કાલે માથા પર છુપાવવાની જગ્યા પણ નહીં રહે. તેઓ આખી રાત સામાન બાંધતા રહ્યા, બિલકુલ તેમ જ જેમ 15 વર્ષ પહેલાં મેં મારી નાની પોટલી બાંધી હતી. સમયનું ચક્ર હવે પૂરું થઈ ચૂક્યું હતું. બીજી સવારે સૂરજ નીકળ્યો તો મહોલ્લામાં ગાડીઓના હોર્ન અને ટાયરના અવાજોએ બધાને ચોંકાવી દીધા. એ જ જૂનો મહોલ્લો જ્યાં ક્યારેક મને મનહૂસ કહેવામાં આવી હતી, આજે ત્યાં 3 ચમકતી ગાડીઓ આવીને ઊભી રહી. મહોલ્લાવાસીઓ ઘરોમાંથી બહાર નીકળી આવ્યા આ જોવા માટે કે કોણ આવ્યું છે. પછી હું ગાડીમાંથી ઉતરી. આંખો પર કાળા ચશ્મા અને કાળા કપડાં પહેરેલા. મારો રોબ એવો હતો કે કોઈને આગળ વધવાની હિંમત પણ ન થઈ. મારા ઈશારે પર ગાર્ડ આગળ વધીને તે લોખંડના ગેટને જોરથી ધક્કો માર્યો, જે ક્યારેક મારા મોઢા પર બંધ કરવામાં આવ્યો હતો, અને દરવાજો ખુલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારા પગ ત્યાં જ જામી ગયા. બેઠકમાં સામાનની ગાંસડીઓ પડી હતી અને એક ખૂણામાં મેઘા અને કાજલ પોતાના બાળકોને છાતી સરસા ચાંપીને બેઠી હતી. તેમના કપડાં ગંદા અને ચહેરા લાલ થઈ રહ્યા હતા. તે સ્ત્રીઓ જે ક્યારેક રેશમના કપડાં અને શૃંગાર વગર રૂમમાંથી બહાર પણ નહોતી નીકળતી, આજે ફકીર કરતાં પણ વધુ ખરાબ લાગી રહી હતી. અમિત અને અભિષેક ભાઈ માથું ઝુકાવીને મારી સામે આવીને ઊભા રહ્યા. તેમના હાથ બંધાયેલા હતા જાણે ફાંસીના ગુનેગાર હોય. મેં ધીમે ધીમે ચાલતા ઘરનું નિરીક્ષણ કર્યું. દિવાલો પરથી પેઇન્ટ ઉખડી ચૂક્યો હતો અને ચારે તરફ સુનકાર નાચી રહ્યો હતો. મારી નજર અચાનક ખૂણામાં ડૂબેલા તે 4 બાળકો પર પડી, જેઓ ડરેલી નજરથી મને જોઈ રહ્યા હતા. તેમાં એક નાની છોકરી હતી, કદાચ 5 કે 6 વર્ષની હશે. તેની આંખોમાં પણ એ જ ભૂખ, એ જ ડર અને એ જ લાચારી હતી જે 15 વર્ષ પહેલાં મારી આંખોમાં હતી. તે છોકરીએ ડરતા ડરતા પોતાની માના પાલવમાં મોં છુપાવી લીધું, જાણે હું કોઈ બલા હોઉં, કોઈ ભૂત હોઉં જે તેને ખાઈ જશે. તે દ્રશ્યે મારા અંદરની ચટ્ટાનને એક ક્ષણ માટે ટુકડા કરી દીધી. મારા પગ લથડાઈ ગયા. હું ત્યાં તેમની પાસેથી બદલો લેવા માટે આવી હતી, તેમને રોડ પર ફેંકવા આવી હતી, પણ તે બાળકોના માસૂમ અને કરમાયેલા ચહેરાઓએ મારા બદલાની આગને ઠંડી પાડી દીધી. મને મારી તે રાત યાદ આવી ગઈ જ્યારે હું પણ રોડ પર ભૂખી તરસી હતી. શું હું પણ આજે આ બાળકો સાથે એ જ કરીશ જે મારી સાથે થયું હતું? શું આ માસૂમોનો તેમાં કોઈ વાંક છે? જો મેં તેમને બેઘર કરી દીધા તો મારામાં અને મારા જાલિમ ભાઈઓમાં શું ફરક રહી જશે? મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. મેં મારા ચશ્મા ઉતાર્યા અને તે બાળકો તરફ આગળ વધી. મેઘા અને કાજલ ભાભી ડરને કારણે ચીસ પાડી ઉઠી અને મારા પગમાં પડી ગઈ. કાયરા, ઉપરવાળા માટે અમને માફ કરી દો. અમારા બાળકો પર રહેમ ખાઓ. અમને ન કાઢો. આ ભૂખથી મરી જશે. અમે તમારા જૂતા પણ સાફ કરીશું. બસ અમારા માથેથી છત ન છીનવજો. અમિત અને અભિષેકભાઈ પણ ઘૂંટણીએ પડી ગયા અને રોઈ રોઈને તે જમીન ભીની કરી દીધી. ત્યારે મેં ઊંડો શ્વાસ લીધો અને આકાશ તરફ જોયું, જાણે મારા પપ્પા અને ઉપરવાળા સાથે વાત કરી રહી હોઉં. પછી મેં ઝૂકીને મેઘા અને કાજલ ભાભીને ખભાઓથી પકડીને ઉઠાવ્યા. મારો અવાજ ભરાઈ ગયો. મેં ધ્રુજતા અવાજમાં કહ્યું કે ઠીક, ઉઠી જાઓ ભાભી, ડરો નહીં. હું ચૌધરી દિનેશની દીકરી છું. હું એટલી પણ જાલિમ નથી. હું એ નથી જે તમે લોકો હતા. આ સાંભળતા જ ત્યાં સન્નાટો છવાઈ ગયો. મેં તે બાળકો તરફ ઈશારો કરતા કહ્યું કે હું આજે અહીંયા માત્ર તમને બધાને બરબાદ કરવા માટે જ આવી હતી. બધાનો ઘમંડ માટીમાં મેળવવા આવી હતી. પણ આ બાળકોના ચહેરાએ મને પીગળાવી દીધી. તેમની આંખોમાં મને મારું બાળપણ દેખાઈ રહ્યું છે. હું નથી ઈચ્છતી કે આ બાળકો કાલે એ જ કાયરા બને અને ફૂટપાથ પર પરેશાન થાય. એટલે માત્ર તે માસૂમો ખાતર જ હું બધાને માફ કરું છું. આ શબ્દો સાંભળીને તે બધાને જાણે શ્વાસ જ ન આવ્યો. તેઓ પથ્થરના થઈ ગયા હતા. આશ્ચર્યભરી આંખોથી મને જોવા લાગ્યા. પછી મેં મારું પર્સ ખોલ્યું અને તે મકાનના અસલી દસ્તાવેજ કાઢીને અમિતભાઈના હાથમાં પકડાવી દીધા અને કહ્યું કે આ ઘર હું તમને ભીખમાં નથી આપી રહી, પરંતુ આ બાળકોની અમાનત સમજીને પાછું આપી રહી છું. આ ઘરમાં રહો,
પણ યાદ રાખજો, આ તમારી શક્તિને કારણે નહીં, પરંતુ તમારી આજ બહેનની આપેલી છે, જેને તમે બધા મનહૂસ કહેતા હતા. આજે આ મનહૂસે જ તમારી નસલને રોડ પર આવતા બચાવી લીધી. અમિત અને અભિષેકભાઈ ખરાબ રીતે રડવા લાગ્યા અને મારી પાસે આવ્યા. પગ પકડવાની કોશિશ કરી, પણ હું પાછળ હટી ગઈ હતી. મેં કહ્યું, મને કોઈ આભારની જરૂર નથી, બસ આ બાળકોને એ જરૂર જણાવજો કે જુલમ ક્યારેય જીતતો નથી અને લોહીના સંબંધો કાગળના ટુકડાઓ કરતાં વધુ કિંમતી હોય છે. આ કહીને હું ફરી અને ઝડપથી બહાર તરફ ચાલી પડી હતી. મારું દિલ હળવું થઈ ગયું હતું. મારી છાતી પરથી બોજ ઉતરી ચૂક્યો હતો. પાછળ તેમના આશીર્વાદ અને શિષ્કારીઓના અવાજ આવી રહ્યા હતા, પણ મેં પાછળ ફરીને ન જોયું. હું જીતી ગઈ હતી, પણ આ જીત બદલાની નહીં, આ જીત દિલની શાંતિની હતી. મેં બુરાઈનો જવાબ ભલાઈથી આપ્યો અને એ જ મારી અસલી શક્તિ હતી. ગાડીમાં બેસતી વખતે મેં આકાશ તરફ જોયું. વાદળો હટી રહ્યા હતા અને સૂરજ પૂરી તેજીથી ચમકી રહ્યો હતો, જાણે કુદરત પણ મારા આ નિર્ણય પર હસી રહી હોય કે કાયરાએ આજે સાબિત કરી દીધું હતું કે તે મનહૂસ નહીં, પરંતુ પોતાના ખાનદાનની સૌથી મોટી દાન કરનારી હતી. ગાડી ધીમે ધીમે જૂના મહોલ્લામાંથી બહાર નીકળી રહી હતી અને હું કાચમાંથી તેજ ગલીઓ જોઈ રહી હતી, જેમણે મને ક્યારેક ધક્કા મારીને અંધારામાં છોડી હતી. આજે એ જ ગલીઓ મને ગર્વથી જોઈ રહી હતી. લોકોની ભીડ હજી પણ ઊભી હતી, પણ તેમની આંખોમાં હવે મહેણા નહોતા, બસ આશ્ચર્ય, ઇજ્જત અને થોડો અફસોસ હતો કે જેને મનહૂસ કહેવામાં આવતી હતી, આજે એ જ સૌથી મોટી રોશની બનીને નીકળી છે. મારા અંદર એક અજીબ શાંતિ હતી, જેને ન જીત કહી શકાય, ન હાર. જાણે દિલે ખુદને જ ગળે લગાવી લીધું હોય, જાણે 15 વર્ષ જૂના જખમ આજે પહેલી વાર શ્વાસ લઈ શક્યા હોય. મેં સીટ પર માથું ટેકવ્યું અને આંખો બંધ કરી લીધી. પપ્પાનો અવાજ જાણે કાનોમાં ગૂંજ્યો, કાયરા, સગું લોહી ક્યારેય બદલો નથી લેતું, બસ ઇન્સાનિયત નિભાવે છે. તે પળે મારી આંખો ભરાઈ આવી. આજે પપ્પા ક્યાંક પણ હોત તો મને જોઈને જરૂર હસતા હોત. ગાડી વળાંક કાપતી આગળ વધી અને મહોલ્લો પાછળ છૂટી ગયો. હંમેશા માટે મેં છેલ્લી વાર કાચમાં મારી જાતને જોઈ. હવે હું તે ડરેલી, ગભરાયેલી છોકરી નહોતી. હવે હું કાયરા ચૌધરી હતી, જે તૂટીને પણ જાલિમ ન બની, પણ ઇન્સાનિયતને પસંદ કરીને ખુદ જ જીતી ગઈ. પછી ઓફિસમાંથી બહાર નીકળી તો આકાશ પૂરી રીતે ખુલી ચૂક્યું હતું. તડકો તેજ હતો. મેં ગાડીનો દરવાજો ખોલ્યો, પણ બેસતા પહેલા રોકાઈ ગઈ. મને લાગ્યું કે કોઈ મને જોઈ રહ્યું છે. રોડની બીજી પાર એ જ નાની છોકરી ઊભી હતી, જે મહોલ્લામાં પોતાની માના પાલવમાં છુપાઈ ગઈ હતી. કદાચ ઘરેથી પોતાની માની પાછળ આવી હતી. તેની મોટી મોટી આંખો હજી પણ મારાથી ડરી રહી હતી, પણ તે ડરમાં એક વિશ્વાસ પણ હતો, જાણે તેને લાગતું હોય કે આ સ્ત્રી ખરાબ નથી. મેં હાથ હલાવ્યો. તે ખચકાઈ, પછી નાના પગલે પાછળ વધી. તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા અને તેની આંખોમાં એ જ માસુમિયત હતી જેમાં મેં મારો ભૂતકાળ જોયો હતો. મેં તેની તરફ ઝૂકતા કહ્યું કે ડરીશ નહીં, હું તારા માટે કંઈ પણ ખરાબ નહીં કરું. તે ધીમેથી હસી અને એ જ સ્મિત મારા માટે દુનિયાની સૌથી મોટી જીત હતી. હું ગાડીમાં બેઠી, પણ આ વખતે સીટ ભારે નહોતી. દિલ ખાલી હતું, જાણે કોઈ બોજ ઉતરી ગયો હોય. ગાડી આગળ વધતી ગઈ અને મારો ભૂતકાળ પાછળ ધૂંધળા કાચમાં ખોવાતો ચાલ્યો ગયો. પણ આ વખતે હું પાછળ નહોતી જોઈ રહી, હું માત્ર આગળ જોઈ રહી હતી, તે રસ્તા તરફ જ્યાં નવી શરૂઆત કાયરા ચૌધરીની રાહ જોતી હતી. જિંદગીમાં કોઈ પણ વ્યક્તિની અસલી ઓળખ તેની પાસેની મિલકત, શક્તિ, બેંક બેલેન્સ કે લોકોની વાહવાહીથી નથી બનતી, પણ અસલી ઓળખ એ વાતથી બને છે કે તે દર્દમાં કેવો રહે છે અને શક્તિ આવ્યા પછી શું પસંદ કરે છે. આપણે ઘણીવાર એવું વિચારી લઈએ છીએ કે બદલો લેવાથી દિલને શાંતિ મળી જશે, કે જે રીતે દુનિયાએ આપણને પાડ્યા આપણે પણ તેમને પાડી દઈશું અને આપણને ઇન્સાફ મળશે. પણ સાચું એ છે કે બદલો દિલની આગ તો વધારે છે, પણ માફી દિલનો બોજ ઓછો કરે છે. મેં બદલો લેવાની પૂરી શક્તિ રાખી હતી. કાયદો મારી સાથે હતો, પુરાવા પણ સાથે હતા અને સમય મારી મુઠ્ઠીમાં હતો. હું ચાહતી તો એક ઈશારે પર 2 ઘર વેરવિખેર થઈ જાત. 2 સ્ત્રીઓના માથેથી છત ઉતરી જતી, 4 બાળકો રોડ પર આવી જતા અને ભાઈઓ એ જ સહેતા જે મેં 15 વર્ષ પહેલાં સહ્યું હતું. પણ મેં એવું ન કર્યું, કારણ કે ઇન્સાનિયત બંધ રૂમોમાં લખાયેલી વસીયતો કરતાં મોટી હોય છે. કારણ કે સારા બનવા માટે શક્તિ નહીં, હૃદયની જરૂર હોય છે. અને કારણ કે જે દિવસે વ્યક્તિ પોતાના દર્દ છતાં ભલાઈને પસંદ કરે છે, તે દિવસે તે સૌથી વધુ શક્તિશાળી બની જાય છે. આ દુનિયાએ આપણને એક વાત શીખવી છે કે જુલમ ક્યારેય ટકતો નથી. જૂઠ, ધોખો અને લોભ થોડા સમય માટે જીતે છે જરૂર, પણ આખરે હાર તેમની જ થાય છે. અને ઇન્સાનિયત, માફી અને સચ્ચાઈ થોડો સમય માટે હારતી દેખાય તો પણ આખરે જીતીને એ જ નીકળે છે. મારી જીત એટલા માટે નહોતી કે મેં મિલકત પાછી લઈ લીધી. જીત એટલા માટે હતી કે મેં મારી ઇન્સાનિયતને તૂટવા ન દીધી, મારા દિલને કાળું ન થવા દીધું અને મારી કહાનીને
લોહીથી નહીં પણ ભલાઈથી પૂરી કરી, કારણ કે અસલી અમીરી પૈસાથી નથી હોતી. અસલી અમીરી તે વખતે દેખાય છે જ્યારે વ્યક્તિ બદલાનો બદલો નહીં પણ માફી આપે છે. અને યાદ રાખો, જે વ્યક્તિ પોતાની સાથે થયેલી બુરાઈને દોહરાવતો નથી તે જ દુનિયામાં ભલાઈની શરૂઆત કરે છે. અને આવા લોકો જ અસલમાં બહાદુર હોય છે. તો મિત્રો, તમને આ કહાની કેવી લાગી? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર લખજો. જો કહાનીએ તમારા દિલને સ્પર્શી હોય તો લાઈક કરજો અને શેર કરજો. અને પોતાના ગામ કે શહેરનું નામ પણ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. આવી જ દિલને વલાવી નાખી એવી કહાનીઓ સાંભળવા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું આવી જ એક નવી કહાની સાથે. ત્યાં સુધી જય હિન્દ.